ધોરણ 1 વિષય પર્યાવરણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 1માં વિષય પર્યાવરણનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે પર્યાવરણમાં પાઠ 8 હું તો મોટો થઈશ વિશે સમજ મેળવીશું. હું તો મોટો થઈશ. તો ચાલો જોઈએ. અહીં એક બોલુ નામનો છોકરો છે. બોલુ નામનો છોકરો એના પપ્પા સાથે ફરવા નીકળે છે. બોલુ નામનો છોકરો પપ્પા સાથે ફરવા નીકળે છે. હવે ફરવા જાય છે ત્યાં એને રસ્તામાં ફુગ્ગાવાળો મળે છે. કોણ મળે છે? ફુગ્ગાવાળો મળે છે. બોલુ ફુગ્ગાવાળાને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે અને એના પપ્પાને કહે છે, પપ્પા પપ્પા હું તો મોટો થઈને ફુગ્ગાવાળો બનીશ. ફુગ્ગો વેચવાની કેટલી મજા. તો પપ્પા કહે છે, હા ચાલ. હવે એ ફુગ્ગાવાળા પાસેથી આગળ જાય છે. હવે ફુગ્ગાવાળા પાસેથી આગળ જઈને તેઓ એક ગોવાળ પાસે પહોંચે છે. ક્યાં પહોંચે છે? ગોવાળ પાસે. તે પપ્પાને પૂછે છે, પપ્પા આ ગોવાળ શું કરે છે? ત્યારે પપ્પા કહે છે, ગોવાળ ગાયો ચરાવે. તો બોલું શું કહે છે, પપ્પા હું તો મોટો થઈને ગોવાળ બનીશ. ગાયો ચરાવવાની કેટલી મજા. તો પપ્પા શું કહે છે, તું પહેલાં મોટો તો થઈ જા. ત્યારબાદ બોલુ પપ્પા સાથે એક સ્કૂલ પાસે પહોંચે છે. ત્યાં એ શિક્ષકને જુએ છે. ત્યારે બોલુ શું કહે છે, પપ્પા હું તો મોટો થઈને શિક્ષક બનીશ. ત્યારે પપ્પા શું કહે છે, હા હા. બોલુ શું કહે છે, છોકરાઓને ભણાવવાની કેટલી મજા. આમ શિક્ષક શું કરે છે? ભણાવે છે. ત્યારબાદ તેઓ આગળ વધે છે. આગળ વધતા બોલુ એક સુથાર પાસે પહોંચે છે અને પપ્પાને પૂછે છે, પપ્પા આ કોણ છે? ત્યારે પપ્પા કહે છે, આ તો સુથાર છે. તો પાછા બોલુ પૂછે છે, પપ્પા સુથાર શું કરે છે? ત્યારે પપ્પાએ કહ્યું, સુથાર કરવટની મદદથી લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. આમ સુથાર લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. કબાટ, ટેબલ, ખુરશી, વિવિધ અવનવી વસ્તુઓ સુથાર બનાવે છે. તો બોલુ શું કહે છે, પપ્પા હું તો મોટો થઈને સુથાર બનીશ. મને પણ લાકડાની વસ્તુઓ બનાવવાની ખૂબ જ મજા આવશે. ત્યારબાદ તેઓ જાય છે તો રસ્તામાં એમને લુહાર મળે છે. તો બોલુ પપ્પાને પૂછે છે, પપ્પા આ લુહાર શું કરે છે? ત્યારે પપ્પા કહે છે, તે હથોડાની મદદથી વિવિધ વસ્તુઓ બનાવે છે. લોખંડની લોઢું ટીપે છે અને વિવિધ વસ્તુઓ બનાવે છે. તો બોલો શું કહે છે, મને પણ લોઢું ટીપવાની ખૂબ જ મજા આવશે. હું મોટો થઈને લુહાર બનીશ. લુહાર તો લોખંડની વિવિધ વસ્તુઓ બનાવે. હું પણ લોખંડની વિવિધ વસ્તુઓ બનાવીશ. ત્યારબાદ તેઓ એક ગાડી પાસે પહોંચે છે. ત્યારે ત્યાં એક ડ્રાઈવર ઊભો હોય છે. તો બોલુ પૂછે છે, પપ્પા આ ડ્રાઈવરની જેમ ગાડી ચલાવવાની કેટલી મજા આવે. આમ ડ્રાઈવર શું કરે છે? ગાડી ચલાવે છે. હું પણ ડ્રાઈવર બનીશ. તો પપ્પા કહે, હા હા ભલે તું મોટો તો થઈ જા. ત્યારબાદ તેઓ પહોંચે છે. રસ્તા પર હોય ત્યાં ખૂબ જ ટ્રાફિક હોય છે. તો તેઓ એક ટ્રાફિક પોલીસને જુએ છે. તો બોલુ શું કહે છે, હું તો ટ્રાફિક પોલીસ બનીશ અને ટ્રાફિકનું નિયમન કરીશ. તો પપ્પા કહે છે, હા હા. ત્યારબાદ બોલુ ડૉક્ટર પાસે પહોંચે છે. ત્યારે ડૉક્ટર એને તપાસે છે અને દવા આપે છે. તો બોલુ શું કહે છે, હું તો મોટો થઈને ડૉક્ટર બનીશ. તો પપ્પા કહે, હા હા. આમ એક ડૉક્ટર પાસેથી આગળ જાય છે અને એક દરજી પાસે પહોંચે છે પોતાના કપડાં સીવડાવવા માટે. જ્યારે દરજી પાસે પહોંચે છે તો દરજી માપપટ્ટીની મદદથી એને માપ લે છે અને એને કપડાં સીવી આપવાનું કહે છે. તો બોલુ શું કહે છે, પપ્પા મોટા થઈને કપડાં સીવવાની કેટલી મજા. હું તો કપડાં સીવીશ. તો પપ્પા શું કહે છે, પહેલાં તું મોટો તો થઈ જા, ત્યારબાદ તું કપડાં સીવજે. આમ દરજી પાસેથી એ લોકો જતા હોય તે એક કુંભારને જુએ છે. તો બોલુ કહે છે, પપ્પા આ કોણ છે? તો પપ્પા કહે છે, આ કુંભાર છે.
તો ભોલું પૂછે છે કુંભાર શું કરે? તો પપ્પા કહે છે કુંભાર માટીમાંથી વિવિધ વાસણો બનાવે, માટીના માટલા બનાવે, માટીના રમકડા બનાવે, માટીના કુંડા બનાવે. આમ કુંભાર માટીમાંથી વિવિધ વાસણો બનાવે છે. તો ભોલો શું કહે છે? હું તો મોટો થઈને કુંભાર બનીશ. માટીના વાસણો બનાવવાની કેટલી મજા, માટીના રમકડા બનાવવાની ખૂબ મજા આવશે. આમ હું તો કુંભાર બનીશ. ત્યારબાદ પહોંચે છે કડિયા પાસે. ત્યારબાદ કડિયો શું કરે છે? ઈંટની ઉપર ઈંટ મૂકીને મકાન ચણતો દેખાય છે. તો ભોલો શું કહે છે? ઈંટની ઉપર ઈંટ મૂકવાની કેટલી મજા પપ્પા, હું તો કડિયો બનીશ અને મકાનનું ચણતર કરીશ, મોટા મોટા મકાનો બનાવીશ. પપ્પાએ કહ્યું તું પહેલાં મોટો તો થઈ જા, ત્યારબાદ તું મકાન બનાવજે. હવે ત્યારબાદ તેઓ જાય છે મોચી પાસે. ભોલું પોતાની ચંપલ સીવડાવે છે અને મોચીને જુએ છે અને પપ્પા કહે હું તો મોટો થઈશ અને બૂટ ચંપલને સીવીશ અને ચામડાના બૂટ ચંપલ બનાવીશ. આમ ભોલું મોચી બનવા કહે છે. ત્યારબાદ ભોલો વાળ કપાવવા જાય છે અને પપ્પાને કહે છે હું તો વાળંદ બનીશ, કાતર વડે વાળ કાપવાની કેટલી મજા. તો પપ્પા શું કહે છે? તું મોટો તો થઈ જા. ત્યારબાદ ભોલું મમ્મી પપ્પા સાથે ઘરે જાય છે અને ઘરે જઈને મમ્મી કહે છે ચાલ હાથ પગ ધોઈને જલ્દી જમી લે, તું જમશે નહીં તો મોટો કેમ થઈશ. ત્યારબાદ ભોલો એના પપ્પાને બોલાવે છે, ચાલો ચાલો પપ્પા જમવા, હું તો જમીશ તો ખૂબ જ જલ્દી મોટો થઈ જઈશ. આમ આપણે આ વાર્તામાં જોયું કે ભોલું એના પપ્પા સાથે કુંભાર, સુથાર, લુહાર, દરજી, ટ્રાફિક પોલીસ વગેરે પાસે જાય છે અને શું કહે છે હું તો મોટો થઈને ફુગ્ગાવાળો, લુહાર, કુંભાર, શિક્ષક બનીશ. તો આપણે આ વાર્તામાં દરેક કારીગરો વિશે માહિતી મેળવી અને તે શું કરે છે તેના વિશે સમજ મેળવી. તો હવે આપણે આગળ જોઈએ. જવાબ આપો. ચંપલ સીવી બનાવે તેને શું કહેવાય? ચંપલ સીવે બનાવે તેને મોચી કહેવાય. જે ચંપલ સીવે અને બનાવે તેને મોચી કહેવાય. ઘર કોણ ચણે છે? ઘર કડિયો ચણે છે. ઘર કોણ ચણે છે? કડિયો. કડિયો ઘર ચણે છે. કરવટ કોનું ઓજાર છે? કરવટ કોનું ઓજાર હોય છે? સુથાર. સુથાર કરવટ સુથારનું ઓજાર છે. કરવટ સુથારનું ઓજાર છે. વાળ કાપે તેને શું કહેવાય? વાળ કાપે તેને વાળંદ કહેવાય. વાળ કાપે તેને વાળંદ કહેવાય. વાહન ચલાવે તેને શું કહેવાય? વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય. વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય. આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? આકાશમાં વિમાન પાયલોટ ઉડાવે છે. આકાશમાં વિમાન પાયલોટ ઉડાવે છે. ચંપલ સીવે બનાવે તેને શું કહેવાય? ચંપલ સીવે બનાવે તેને મોચી કહેવાય. ચંપલ સીવે બનાવે તેને મોચી કહેવાય. ઘર કોણ ચણે છે? ઘર કડિયો ચણે છે. ઘર કડિયો ચણે છે. કરવટ કોનું ઓજાર છે? કરવટ સુથારનું ઓજાર છે. કરવટ સુથારનું ઓજાર છે. વાળ કાપે તેને શું કહેવાય? વાળ કાપે તેને વાળંદ કહેવાય. વાળ કાપે તેને વાળંદ કહેવાય. વાહન ચલાવે તેને શું કહેવાય? વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય. વાહન ચલાવે તેને ડ્રાઈવર કહેવાય. આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? આકાશમાં વિમાન પાયલોટ ઉડાડે છે. આકાશમાં વિમાન પાયલોટ ઉડાડે છે. બીમાર પડીએ ત્યારે દવા કોની પાસે લેવા જઈએ છીએ? બીમાર પડીએ ત્યારે દવા લેવા ડાક્ટર પાસે જઈએ છીએ. બીમાર પડીએ ત્યારે દવા લેવા ડૉક્ટર પાસે જઈએ છીએ. માટલા કોણ બનાવે છે? માટલા કુંભાર બનાવે છે. માટલા કોણ બનાવે છે? માટલા કુંભાર બનાવે છે. તમારા પપ્પા શું કામ કરે છે? એનો જવાબ તમારે જાતે લખવાનો છે. તમારા પપ્પા જે કામ કરતા હોય તે લખવાનું રહેશે. ખેતરમાં અનાજ કોણ પકવે છે? ખેતરમાં અનાજ ખેડૂત પકવે છે. ખેતરમાં અનાજ ખેડૂત પકવે છે.
ગાયો ચરાવનારને શું કહેવાય? ગાયો ચરાવનારને ગોવાળ કહેવાય. ગાયો ચરાવનારને ગોવાળ કહેવાય. કપડાં સીવડાવવા કોની પાસે જશો? કપડાં સીવડાવવા દરજી પાસે જશો. કપડાં સીવડાવવા દરજી પાસે જશો. બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? બીમાર પડીએ ત્યારે દવા લેવા ડૉક્ટર પાસે જઈએ છીએ. બીમાર પડીએ ત્યારે દવા લેવા ડૉક્ટર પાસે જઈએ છીએ. માટલા કોણ બનાવે છે? માટલા કુંભાર બનાવે છે. માટલા કુંભાર બનાવે છે. તમારા પપ્પા શું કામ કરે છે? તે અહીં તમારે જાતે જવાબ લખવાનો રહેશે. ખેતરમાં અનાજ કોણ પકવે છે? ખેતરમાં અનાજ ખેડૂત પકવે છે. ખેતરમાં અનાજ ખેડૂત પકવે છે. ગાયો ચરાવનારને શું કહેવાય? ગાયો ચરાવનારને ગોવાળ કહેવાય. ગાયો ચરાવનારને ગોવાળ કહેવાય. કપડાં સીવડાવવા કોની પાસે જશો? કપડાં સીવડાવવા દરજી પાસે જશો. કપડાં સીવડાવવા દરજી પાસે જશો. આમ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. આભાર.